હાલ હાલમ હાથ જલ્દી હલાવ અને રોટલી ગોળ થાવી જોઈએ. નથી શીખવું મારા કાઈ. હવે નથી શીખવું વળી આમ જો આ તારી ફ્રેન્ડ ની લગનની કંકોત્રી છે ને તારી બધી ફ્રેન્ડોના લગન થઈ ગયા તું જ એક બાકી છો મારે તારો તો કઈક વિચાર પડે. પણ આ ગોળ થાતી જ નથી જો ને. અરે આમાં કેમ થાશે લગન તારા. નથી શીખવું મારે આવું કઈ મારે લગન જ નથી કરવા. લગન નથી કરવા કે અમે ગોતી દઈ ત્યાં લગન નથી કરવા. ગોતી લીધું લાગે છે કા મહારાણીએ. જમાનો તો હવે ઈ જ થઈ ગયો છે. અરે પણ મમ્મી હું કાઈ નથી. તો શું છે? અરે હજી તો હું નાની છું ને. શું નાની? 24 ની થઈ તું બેટા. હું 24 ની થઈ ગઈ હતી ત્યારે તું મારા પેટમાં હતી. પપ્પાને આવવા દે હું પપ્પાને જ કહીશ. તું તો કઈ સમજતી જ નથી. હજી તો મારો વાર છે લગનની. હવે તારા પપ્પા તો સુઈ બોલે. ઈ જ્યારે મને પરણીને લઈ આવ્યા ને ત્યારે હું 22 ની જ હતી. જે હોય કીધું ને મારે લગન જ નથી કરવા. મને તો લાગે ને ક્યાંક બાર જ ગોતી લીધું હોય છે. પછી તને હાલો મારી દીકરીના લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ? અચ્છા લવ મેરેજ એમ ને. મમ્મી કોઈ દિવસ કઈ સમજ જ નહીં. તારે લવ મેરેજ જ કરવા જ ને આમ સીધી રીતે કે ને. તને કેમ ખબર? તારી માં છું. 9 મહિના તને પેટમાં રાખી જ ના થોડા કઈ મારે એમનો નથી આવી ગયા. હા મમ્મી મને એક છોકરો ગમે છે. વાંધો નહીં હવે તને જે છોકરો ગમે છે ને બોલાવી લેજે. પપ્પાને તો મળાવવું પડશે ને અને લગ્ન કરવા છે તો રોટલી તો શીખવી પડશે ને. ઊભી થા.